તો સુરતમાં લોકસભા ઉમેદવારો ફોર્મ ભરવા પહોંચ્યા ત્યારે ભાજપ કોંગ્રેસના કાર્યકરો સામસામે આવી ગયા હતા। બંને પક્ષના કાર્યકરોએ ફોર્મ ભરતી વખતે સામસામે સૂત્રોચ્ચાર કર્યા હતા। તો કાર્યકરોની વચ્ચે છૂટા હાથની મારામારી થઈ હતી। મહિલાઓ પણ એકબીજાની સાથે બાકડી રહી છે। દ્રશ્યો આપને બતાવી રહ્યા છે। ફોર્મ ભરતી વખતે કાર્યકર્તાઓ સામસામે સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા। મહિલાઓ એકબીજાની સાથે બાકડી ગઈ હતી। કાર્યકર્તાઓની વચ્ચે છૂટા હાથની મારામારી પણ થઈ હતી। પહેલા શરૂઆત બોલાચાલીથી થઈ અને ત્યારબાદ મહિલાઓ એકબીજા સાથે બાકડી પડી હતી। પોલીસ સાથે પણ મહિલાઓ બાકડી પડી હતી। છૂટા હાથની મારામારી અહીં જોવા મળી હતી। ભાજપ કોંગ્રેસના કાર્યકરો આમને સામને આવી ગયા હતા। સામસામે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો બંને પક્ષના કાર્યકરો તરફથી। ત્યારબાદ બોલાચાલી થઈ હતી અને આ બોલાચાલી મારામારીમાં પરિણમી છે। બંને પક્ષના કાર્યકરોની વચ્ચે છૂટા હાથની મારામારી થઈ રહી છે। મહિલાઓ એકબીજાની સાથે બાકડી રહી છે। સુરત કલેક્ટર કચેરી ખાતે લોકસભાના ઉમેદવાર અને કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર એક સાથે ભેગા થઈ જતા ભાજપ અને કોંગ્રેસ મહિલા મોરચાની મહિલાઓ વચ્ચે સામસામે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા। જે દ્રશ્યો આપ જોઈ શકો છો સુરત કલેક્ટર કચેરીની બહારના છે, જ્યાં ખાસ કરીને કપિલાબેન શું કહેશો, શું થયું? ભાજપ ભારતીય જનતા પાર્ટી નથી, ભારતીય બલાત્કારી પાર્ટી છે। એના ઉદાહરણ છે ભાજપ પાર્ટીનો જેન્ટ્સ હતો અને એણે મારા ઉપર આ રીતે જબરદસ્તી કરી છે। બિલકુલ આપ દ્રશ્ય જોઈ શકો છો, સ્પષ્ટ જે દ્રશ્ય છે આપ જોઈ શકો છો જે પ્રમાણેના ઘર્ષણના દ્રશ્યો સુરત કલેક્ટર કચેરીની બહાર દેખાઈ રહ્યા છે। જે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે પોલીસે મધ્યસ્થી કરવાનો વારો આવ્યો છે। આપ જોઈ શકો જે રીતે કોંગ્રેસની મહિલાના આક્ષેપ હતા કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા તેમના કપડાને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે। તેવી જ રીતે આ ભાજપના કાર્યકર્તાઓ અહીંયા સ્પષ્ટ દેખાઈ રહ્યા છે કે પોલીસ સાથે ઘર્ષણમાં અત્યારે દેખાઈ રહ્યા છે તમામ અત્યારે, અને પોલીસ અધિકારીઓ પણ તેમને સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે। આ દ્રશ્યો સુરત કલેક્ટર કચેરીની બહારના છે, સુરત કલેક્ટર કચેરીની બહારના છે કે જ્યાં સ્પષ્ટ દ્રશ્યો આપ જોઈ શકો છો કે કોંગ્રેસ અને ભાજપની મહિલાઓ કાર્યકર્તાઓ જે યુવા મોરચાના કાર્યકર્તાઓ છે તેમની વચ્ચે ઘર્ષણ થયું હતું। અને જે ખાસ કરીને જે ભાજપ મહિલા મોરચાના અધિકારી છે જયશ્રીબેન સ્પષ્ટ દ્રશ્ય આપ જોકો છો કે અત્યારે ભાજપની મહિલા મોરચાના કાર્યકર્તાઓ અને કોંગ્રેસ કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ ચાલી રહ્યું છે। જે સ્પષ્ટ દ્રશ્યો છે કે સુરત કલેક્ટર કચેરી બહારના દ્રશ્યો છે આ સ્પષ્ટ દેખાઈ રહ્યા છે। જે એકબીજાને ધક્કાધક્કી હોય કે એકબીજા પર આક્ષેપ પ્રતિ આક્ષેપ હોય તમામ દ્રશ્યો સ્પષ્ટ દેખાઈ રહ્યા છે સુરત કલેક્ટર કચેરી ખાતેના। આ બંને રેલીઓ એક સાથે પહોંચ્યા બાદ મેં ભી ચોકીદાર અને પાટીદાર ચોકીદાર ચોર હેના નારાથી આ થયું। જયશ્રીબેન શું કહેશો જે પ્રમાણેનું ઘર્ષણ થયું છે? જ્યારે ફોર્મ ભરવા માટે કોંગ્રેસની અને ભાજપની રેલી હતી તો કોંગ્રેસના કાર્યકર્તાને જિલ્લા સદા સેવનથી ઘણા મીટરે ઉભા રાખવામાં આવ્યા અને શિસ્તબદ્ધ બધા કાર્યકર્તા એમના વ્હીકલ લઈને ઉભા રહ્યા, કારણ કે નીતિ નિયમો ચૂંટણી પક્ષના માનવા પડે અમે માનીએ છીએ। થોડી જ વારમાં કોંગ્રેસની રેલી આવી, એના કાર્યકર્તાના બધા જ વ્હીકલ જિલ્લા સેવા સદનમાં જવા માંડ્યા। તો એવો અન્યાય શા માટે? અગર અમારા રોક્યા તો એમને બી રોકો। એમાં ભાઈઓ યુવા મોરચાના છોકરા કોંગ્રેસ અને ભાજપના સામસામે આવ્યા। એમાં કોંગ્રેસની મહિલા મોરચાની કાર્યકર્તાએ અમારા યુવા મોરચાના પ્રમુખને હાથ ઉપાડ્યો તો એનો શું અધિકાર હાથ ઉપાડવાનો? એનામાં તાકાત હોય તો આવે ને કે મહિલા મોરચાના અધિકારી ઉભા છે એની આગળ। જે સ્પષ્ટ છે તે સ્પષ્ટ ભાજપ અને કોંગ્રેસ એકબીજા પર પ્રતિ આક્ષેપ કરી રહ્યા છે। સ્પષ્ટ એકબીજા પર આક્ષેપ થઈ રહ્યા છે કે શરૂઆત એમના દ્વારા કરવામાં આવી છે, પરંતુ સ્પષ્ટ છે કે પોલીસ દ્વારા અત્યારે તમામ માહોલને શાંત કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે, જ્યારે ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉગ્ર મૂડમાં દેખાઈ રહ્યા છે। જે દ્રશ્ય છે તે સુરત કલેક્ટર કચેરી બહારના છે અને ત્યાં અત્યારે ભાજપ અને કોંગ્રેસના કર્મચારી જે કાર્યકર્તાઓ છે સામે સામે આવી ગયા છે અને એક જ નારા લાગી રહ્યા છે। એક બાજુ ભારતીય જનતા પાર્ટીના સમર્થકો કહી રહ્યા છે કે મેં બી ચોકીદાર છું, બીજી બાજુ કોંગ્રેસ સમર્થક લોકો કહી રહ્યા છે કે ચોકીદાર ચોર છે। આ ઘર્ષણના દ્રશ્યો સુરત કલેક્ટર કચેરીની બહાર ત્યારે સર્જાયા હતા કે જ્યારે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો પોતાના સમર્થકો સાથે ફોર્મ ભરવા આવી પહોંચ્યા હતા। કેમેરામેન ભરત પરમાર સાથે પ્રજ્ઞેશ વ્યાસ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત।
સંવાદદાતા કીર્તેશ પટેલ અમારી સાથે જોડાઈ ગયા છે। કીર્તેશ, સુરતથી જે દ્રશ્યો સામે આવી રહ્યા છે, બોલાચાલી બાદ અહીં મારામારી પણ સર્જાઈ છે, એકબીજાની સામે આક્ષેપ પ્રત્યાક્ષેપ કરવામાં આવી રહ્યા છે, હાલ કેવી પરિસ્થિતિ છે અહીં? ચોક્કસપણે બંને પાર્ટીના ઉમેદવારો આજે સુરત કલેક્ટર ખાતે ફોર્મ ભરવા આવ્યા હતા। સમર્થકો જયારે કલેક્ટર ગ્રાઉન્ડની બહાર ઉભા હતા ત્યારે બંને સમર્થકોમાં નારાબાજીથી શરૂ થયેલો મામલો બિચકાયો હતો અને મારામારી સુધી પહોંચ્યો હતો। સતત છેલ્લા અડધો કલાકથી બંને પાર્ટીના સમર્થકો દ્વારા સામસામે આક્ષેપો પ્રત્યાક્ષેપો કરવામાં આવી રહ્યા છે। એક બાજુ મોદી ચોકીદાર ચોર છે તો બીજી બાજુ પપ્પુ ચોર છે નારા સાથે વિરોધ શરૂ થયેલો વિરોધ મારામારી સુધી પહોંચ્યો તો હજુ બી સતત વિરોધ ચાલી રહ્યો છે। ખાસ કરીને બંને પક્ષની મહિલાઓ આમને સામને થઈ રહી છે। પોલીસ અને આગેવાનો દ્વારા મધ્યસ્થી કરવાનો પ્રયાસ કરવામાં આવે છે। ભાજપના સમર્થકોને સમજાવવા માટે ભાજપ શહેર પ્રમુખ બલકિન ભજીયાવાલા જે ઠેકેદાર તરીકે હતા તેઓ બહાર આવીને કાર્યકર્તાઓને સમજાવી રહ્યા છે। બીજી બાજુ કોંગ્રેસના કાર્યકર્તાઓ સમજવાનું નામ જ નથી લઈ રહ્યા, કારણ કે જે રીતે બોલાચાલીથી અપશબ્દ બોલવામાં આવ્યા છે ત્યારબાદ જે મારામારી થઈ તેને લઈને કોંગ્રેસ દ્વારા સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે। પોલીસે કહી શકાય કે હળકો બળ પ્રયોગ પણ આ લોકો પર કરવાનો પ્રયાસ થઈ રહ્યો હતો, કારણ કે જે રીતે કલેક્ટર બંને પાર્ટીના મોટી સંખ્યામાં સમર્થકો છે તેને લઈને મામલો હાલ વિસ્તારેલો છે। પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા છે। ક્રાઇમ બ્રાન્ચ, સીબી અને જોઈન્ટ પોલીસ કમિશનર સુધીના અધિકારીઓ હાલ કલેક્ટર પર પહોંચી આવી બંને પક્ષના સમર્થકોને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છે। કીર્તેશ, જે પ્રમાણે આક્ષેપ કરવામાં આવ્યો છે, મહિલાઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે પુરુષો દ્વારા તેમની સાથે ગેરવર્તણૂક કરવામાં આવી છે, જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે ઘણા જ શરમજનક દ્રશ્યો સામે આવી રહ્યા છે। ચોક્કસ કહી શકાય કે બંને પક્ષ દ્વારા બંને પક્ષના સમર્થકો એકબીજા પર આક્ષેપ કરી રહ્યા છે। ભાજપ કહે છે કે કોંગ્રેસના પુરુષો દ્વારા મહિલાઓની છેડતી કરવામાં આવી છે, ત્યારે કોંગ્રેસ દ્વારા કહે છે કે ભાજપના સમર્થકો પુરુષો દ્વારા તેમને અપશબ્દ બોલવામાં આવે છે। એટલે કશે ને કશે જે કહી શકાય કે ચૂંટણીનો પ્રચાર અથવા તો ચૂંટણીમાં એકબીજાનો જે વિરોધ હોય, ઉમેદવારોને એકબીજાની હરીફાઈ સીધી અહીંયા દેખાઈ રહી છે। સમર્થકો એકબીજા સાથે સામાન્ય બોલાચાલીમાંથી મારામારી સુધી ઉતરી આવ્યા હતા। તે દ્રશ્યો ચોક્કસ શરમજનક દ્રશ્યો છે, કારણ કે બે મોટી પાર્ટી જે ભાજપ સત્તાધારી પક્ષ કહી શકાય, કોંગ્રેસ વિપક્ષ છે, એટલે બંને પક્ષના કહી શકાય સમર્થકો જે રીતે ખુલ્લા અને એકબીજાના શબ્દો બોલી રહ્યા છે, મારામારી કરી રહ્યા છે। ચોક્કસ લોકસભાની ચૂંટણી છે અને લોકશાહીનું કેવી રીતે મજાક આ સમર્થકો કરી રહ્યા છે જે સ્પષ્ટપણે અહીંયા દેખાઈ રહ્યું છે। બિલકુલ કીર્તેશ, બોલાચાલી નારેબાજીથી શરૂ થયેલો આ મામલો છૂટા હાથની મારામારી અને શરમજનક વર્તણૂક સુધી પહોંચી ગયો છે। પોલીસ હાલ આ બધું વિખેરવા માટે શું પ્રયત્ન કરી રહી છે? પોલીસનો મોટો કાફલો કલેક્ટર ઓફિસની બહાર ખર્ચી દેવામાં આવ્યો છે। ખાસ કરીને જોઈન્ટ કમિશનર સુધીના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા છે, ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા છે। ક્રાઇમ બ્રાન્ચ અને સીબીના ઉચ્ચ અધિકારીઓ પણ અહીંયા દોડી આવ્યા છે। બંને પાર્ટીના સમર્થકોને પોલીસ છેલ્લા 1 કલાકથી સમજાવવાનો પ્રયાસ કરી રહી છે, પણ સમજવાનો પ્રયાસ નથી કરી રહ્યા। સતત એકબીજા સામે આક્ષેપો પ્રત્યાક્ષેપો અને જો પોલીસનું ધ્યાન થાય તો તરત જ અહીંથી નીકળીને પાછા મારામારી સુધી પહોંચી જતા હોય છે। પોલીસે બંને પક્ષના સમર્થકોને કોર્ડન કરીને લગભગ 20 ફૂટ જેટલો અંતર રાખ્યો છે, પણ સેજ બહાર થાય છે અને ફરી એકવાર આ સમર્થકો આમને સામને થઈ જાય છે। એટલે ચોક્કસ વાતાવરણ હજુ પણ શાંત છે। સમર્થકો એકબીજા સામે આક્ષેપો કરી રહ્યા છે। ભાજપ કે છે કોંગ્રેસે પહેલા આ કિસ્સો ને કોંગ્રેસના સમર્થકો એમ કહે છે કે ભાજપે આ કિસ્સો જે રીતે વાતાવરણ દોરાયું છે તેને લઈને પોલીસ મધ્યસ્થી કરી રહી છે, પાર્ટીના આગેવાનો મધ્યસ્થી કરી રહ્યા છે। ભાજપ કોંગ્રેસના શહેર પ્રમુખ અહીંયા આવીને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, પણ મહિલાઓ એક જ ચીજ પકડીને બેઠી છે કે જે રીતે મહિલાઓ માટે અપશબ્દ બોલવામાં આવે છે અને જે રીતે તેમના પર હાથ ઉચકવામાં આવે છે, ચોક્કસ માફી માંગુ નહીં તો આ મામલો વધુ ઉગ્ર બને તેવી ચીમકી પણ અહીંયા ઉચ્ચારવામાં આવી રહી છે। બિલકુલ કીર્તેશ, જે રીતે આપ જણાવી રહ્યા છો, જે દ્રશ્યો અત્યારે હાલ સામે આવી રહ્યા છે, અત્યારે હાલના જે દ્રશ્યો છે તે સ્પષ્ટ કરી રહ્યા છે મામલો જરા પણ થાળે પડતો હોય તેવું નથી દેખાઈ રહ્યું, કારણ કે ફરી પાછા સમર્થકો અને કાર્યકર્તાઓ એકબીજાની સાથે મારામારી પર ઉતરી આવ્યા છે, ધક્કામુક્કી કરી રહ્યા છે એકબીજાની સાથે। ચોક્કસ હું કેમેરામેનને કહું તો દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરશે કે પોલીસ એક લાઇનસર ઉભી છે અને કોર્ડન કરી છે, કારણ કે બંને પાર્ટીના સમર્થકો એકબીજાથી દૂર જેવો પ્રયાસ કરવામાં આવ્યો છે। બે અલગ અલગ પોલીસની ટીમો બનાવી બંને બાજુના સમર્થકોને છૂટા પાડવામાં આવ્યા છે। મામલો થાળે પડે, કારણ કે ઉમેદવાર થોડીક જ વારમાં ફોર્મ ભરીને બહાર નીકળે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે, પણ તેને લઈને જે રીતે સમર્થકો કલેક્ટર ઓફિસની બહાર અપશબ્દોની શરૂ થયેલી વાતને ઝપાઝપી અને છેલ્લે અશક્તાની મારામારી સુધી પહોંચ્યા હતા। કહી શકાય કે ખૂબ જ શરમજનક આ ઘટના છે, કારણ કે બંને પાર્ટીના સમર્થકો
જી કીર્તેશ, જોડાયેલા રહેશો આપ અમારી સાથે। તો એકબીજાની વિરુદ્ધમાં સૂત્રોચ્ચારથી આ બાબત શરૂ થઈ હતી, ત્યારબાદ બોલાચાલી થઈ અને પછી મામલો એટલી હદ સુધી બિચકી ગયો કે બંને કાર્યકરો એકબીજાની સામે આવી ગયા છે। બંને પક્ષના કાર્યકર્તાઓ એકબીજાની સાથે મારામારી કરી રહ્યા છે, ધક્કામુક્કી કરી રહ્યા છે। મહિલાઓ ક્યાંક આરોપ લગાવી રહી છે કે તેમની સાથે અભદ્ર વર્તન કરવામાં આવ્યું છે। મહિલાઓ પોતાનો રોષ પ્રગટ કરી રહી છે। બંને પક્ષના મહિલા કાર્યકર્તાઓ પણ એકબીજાની સાથે છૂટા હાથની મારામારી કરતા હોય તેવા દ્રશ્યો સુરતની કલેક્ટર કચેરીની બહાર સર્જાયા છે। બંને પક્ષના ઉમેદવારો જ્યારે ફોર્મ ભરવા જઈ રહ્યા હતા ત્યારે નાની એવી બાબતથી આ સમગ્ર મામલાની શરૂઆત થઈ ગઈ હતી। બંને પક્ષના કાર્યકર્તાઓએ જુસ્સામાં આવી જઈને એકબીજાની સામે સૂત્રોચ્ચાર કર્યા હતા, ત્યારબાદ વાત વણસી હતી અને એકબીજાની સાથે બોલાચાલી અને અપશબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો હતો। ત્યારબાદથી બિચકેલી આ વાત મારામારી સુધી પહોંચી ગઈ હતી। મહિલાઓની સાથે અભદ્ર વર્તન કરવામાં આવ્યું। લોકશાહીના પર્વ માટે જ્યારે ઉમેદવારો ફોર્મ ભરવા જઈ રહ્યા હતા તે દરમિયાન ઘણા જ શરમજનક દ્રશ્યો સર્જાયા સુરતની કલેક્ટર કચેરીની બહાર। સત્તાધારી પક્ષ અને વિપક્ષના કાર્યકર્તાઓ અને સમર્થકો દ્વારા જે પ્રકારનું વર્તન કરવામાં આવ્યું છે તે દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। ઘણા જ શરમજનક દ્રશ્યો સામે આવી રહ્યા છે। ભાજપ કોંગ્રેસના કાર્યકર્તાઓ એકબીજાની સામે આવી ગયા અને વ્યક્તિગત રીતે એકબીજાની ઉપર હુમલો કરવા લાગ્યા છે। આ હુમલામાં મહિલાઓને પણ બાકી નહોતી રાખવામાં આવી। આક્ષેપ પ્રતિ આક્ષેપનો દોર શરૂ થઈ ગયો છે। મહિલાઓનો આક્ષેપ છે કે કાર્યકર્તા અને સમર્થકો દ્વારા તેમની સાથે અભદ્ર વર્તન કરવામાં આવ્યું છે। તો બીજી તરફ ભાજપના સમર્થકો પણ એવો આક્ષેપ લગાવી રહ્યા છે કે કોંગ્રેસની મહિલા દ્વારા તેમને માર મારવામાં આવ્યો હતો। તો બંને પક્ષના કાર્યકર્તાઓ વચ્ચે જે મામલો બીચક્યો છે, પોલીસને વચ્ચે મધ્યસ્થી કરવા માટે આવવું પડ્યું હતું। પોલીસ પ્રયત્ન કરી રહી છે બંને પક્ષના કાર્યકર્તાઓને એકબીજાથી દૂર રાખવાનો, પરંતુ આ બંને પક્ષના જે કાર્યકર્તાઓ છે તે સ્થિતિને થાળે પાડવા જરા પણ તૈયાર નથી। અમારી સાથે સંવાદદાતા કીર્તેશ પટેલ જોડાયેલા છે। કીર્તેશ, જે પ્રમાણે આપ દ્રશ્યો બતાવી રહ્યા છે, ન્યૂઝ 18ની ટીમ સતત આ દ્રશ્યો બતાવી રહી છે, ઘણા શરમજનક દ્રશ્યો સામે આવ્યા છે। હજુ પણ પરિસ્થિતિ ઠાળે પડતી નથી જણાઈ રહી, શું છે હાલનો તાજા માહોલ? ચોક્કસ હું કેમેરામેને કે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરશે। તમે જોઈ શકો છો કે ભાજપના સમર્થકો મોટી સંખ્યામાં રોડની આ બાજુ આવી રહ્યા છે। હજુ બી મામલો ઉશ્કેરાઈ રહ્યો છે, મામલો ફરી એકવાર બિચકાઈ રહ્યો છે। પોલીસના દોડી રહ્યા છે, જે રીતે ભાજપના કોંગ્રેસના લોકો આમને સામને આવ્યા, ચોક્કસ પોલીસે બળ પ્રયોગ કરવો પડે તે પરિસ્થિતિનું નિર્માણ થયું છે। તમે જોઈ શકો છો કે જે રીતે સમર્થકો આવી રહ્યા છે, કહી શકાય કે હજુ બી મામલો જે રીતે બિચકાયો, પોલીસે બળ પ્રયોગ શરૂ કર્યો છે, કારણ કે બંને પાર્ટીના સમર્થકો કોઈ પણ વાત સમજવા નથી માંગતા। મહિલાઓનું અપમાન કરવામાં આવ્યું છે, તેને લઈને સતત વિરોધ ચાલી રહ્યો છે। દ્રશ્ય સીધા તમે જોઈ શકો છો કે જે રીતે સમર્થકો ફરી એકવાર ભાજપના સમર્થકો આગળ આવ્યા છે, તેને લઈને મામલો બિચકાયો છે। પોલીસે તમામ લોકોને કોર્ડન કરી પાછા કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, પણ જે રીતની ઘટના છે, ચોક્કસ તમે જોઈ શકો છો કે ફરી એકવાર મામલો જે રીતે બિચકાયો છે તેને લઈને ચોક્કસ સમર્થકો આમને સામને થઈ ગયા છે। ફરી એકવાર મારામારી સર્જાય તો નવાઈની વાત નથી। કોંગ્રેસના સમર્થકો અને આગેવાનોને ઘેરી લેવામાં આવ્યા છે અને ફરી એકવાર પોલીસે બળપ્રયોગ શરૂ કર્યો છે। તમે દ્રશ્ય સીધા જોઈ શકો છો। સુરત પોલીસ કમિશનરના બંગલાની બહાર, એટલે કહી શકાય કલેક્ટર ઓફિસની બહાર જે ઝપાઝપીના દ્રશ્યો ફરી એકવાર શરૂ થયા છે। મહિલાઓની ઝપાઝપી હતી હવે પુરુષોમાં પરિવર્તિત થઈ છે। સમર્થકો એકબીજામાં જે રીતે વિરોધ હતો તેને લઈને ચોક્કસ કોંગ્રેસના આગેવાનો ગાડીમાં જઈ રહ્યા છે, ત્યારે ભાજપના સમર્થકો તેમને ઘેરી વળી તેમને મારવાનો પ્રયાસ કરી રહ્યા છે। તો બીજી બાજુ પોલીસ દ્વારા બળ પ્રયોગ કરી અને ગાડી બહાર કાઢવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। જે દ્રશ્યો છે તે તમે સીધા જોઈ શકો છો, બળ પ્રયોગ થઈ રહ્યા છે। ઉમેદવારો ફોર્મ ભરીને વહીથી નીકળી ચૂક્યા છે, પણ જે રીતની ઘટના છે, ચોક્કસ બંને પાર્ટીઓના સમર્થકોમાં ખાસો ગુસ્સો જોવા મળી રહ્યો છે અને આ ગુસ્સો જોતજોતામાં વધુ ઉગ્ર બન્યો છે। ખાસ કરીને દ્રશ્યો જોઈ રહ્યા છે સુરતના કલેક્ટર ઓફિસની સામે પોલીસને બળ પ્રયોગ કરવો પડે છે, તમામ લોકોને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, છતાં પણ લોકો સમજતા નથી। જી કીર્તેશ, જે પ્રકારે દ્રશ્યો સામે આવી રહ્યા છે, પરિસ્થિતિ વણસતી દેખાઈ રહી છે, ચોક્કસ
જી, રાજકીય જે રોષ હતો તે વ્યક્તિગત થતો જણાઈ રહ્યો છે. ચોક્કસ અમે કીધું એમ ભાજપ અને કોંગ્રેસના સમર્થકો ટ્રસ્ટનું મત થવા તૈયાર નથી. વાતાવરણ વધુ ને વધુ દોરાતું જાય છે. પોલીસ શાંતિથી મામલાને થાળે પાડવાનો પ્રયાસ કરી રહી છે, પણ સમર્થકો સમજવાનો પ્રયાસ નથી કરી રહ્યા. જે રીતની ઘટના છે, ચોક્કસ બંને લોકોમાં ભારે ગુસ્સો દેખાઈ રહ્યો છે. જે રીતની ઘટના છે, ખાસ કરીને મહિલાઓ સાથે અપશબ્દ બોલવામાં આવ્યા છે, તેને લઈને આ મામલો વિચકાયો હતો. જે રીતની ઘટના છે, કહી શકાય કે બંને સમર્થકોમાં ગુસ્સો છે. પોલીસ મધ્યસ્થી કરી રહી છે, પણ લોકો સમજવાનો પ્રયાસ નથી કરી રહ્યા. પોલીસે બળ પ્રયોગ શરૂ કર્યો છે. કેટલાક આગેવાનો કે જે મારામારી અથવા તો ઝપાઝપીમાં હતા તેમને અહીંથી હટાવવા પડે. આપણી સાથે શહેર પ્રમુખ છે કે જેઓ કાર્યકર્તાને સમજાય. નીતિન કાકા, તમે પહોંચીને સમર્થકોને સમજાવવાનો પ્રયાસ કર્યો? સમર્થકોને સમજાવીને હું ચોપાટીના પાર્કિંગમાં લઈ ગયો હતો. જે અમારા સમર્થકો ઇજાગ્રસ્ત હતા એને અમે એવું કીધું કે ઉમરા પોલીસ સ્ટેશનમાં જઈને તમે ફરિયાદ નોંધાવો. એ ફરિયાદ નોંધાવવા જતા હતા ત્યારે કોંગ્રેસની મહિલા કાર્યકર્તાઓએ રસ્તે લોકોને રોકીને ફરી વખત હુમલો કર્યો છે અને વાતાવરણ બગાડવાના પ્રયત્ન કરે છે, જે કોઈ સંજોગમાં સાખી લેવાય નહીં ને આવા અસામાજિક તત્વોની પર પોલીસ પગલાં ભરે એવી અમારી સખત માંગણી છે. ચોક્કસ આદા શહેર પ્રમુખ તેમનું કહેવું છે કે જે રીતે મહિલાઓ પર હુમલો કરવામાં આવ્યો છે, ચોક્કસ ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે અને ખાસ કરીને જે લોકોને ઈજા થઈ છે તેઓ કેટલાક લોકોને ઉમરા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપવા મોકલવામાં આવ્યા છે. પણ જે રીતની ઘટનાથી ચોક્કસ નિંદનીય ઘટના છે. શહેર પ્રમુખ જ કહે છે કે જે ઘટના છે તેને સાંકી લેવામાં નહીં આવે, કારણ કે કોંગ્રેસ દ્વારા જે મહિલાઓ પર હુમલો કરવામાં આવ્યો છે તેને લઈને વાતાવરણ વધુ ઉગ્ર બને તેવી શક્યતાઓ છે. પોલીસનો મોટો કાફલો ખાસ કરીને મહિલા આગેવાનોને અહીંયા લાવવામાં આવ્યા છે. કેટલીક મહિલાઓના કપડાં પણ ફાટી ગયા છે. આપણે એમની સાથે બી વાત કરવાનો પ્રયાસ કરીશું કે શું કેવું છે એમનું. તમે દ્રશ્યોમાં, હું કેમેરામેનને કહીશ કે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરશે કે મહિલા પ્રમુખ શહેર પ્રમુખ સાથે ફરી એકવાર હાથાપાઈ કરવા પહોંચી ચૂક્યા છે. પોલીસ ત્યાં પહોંચી છે. દ્રશ્યો સીધા તમે જોઈ શકો છો કે કયા પ્રકારની પરિસ્થિતિ છે. જે દ્રશ્યો છે તે ચોક્કસ કહી શકાય કે કોંગ્રેસ અને ભાજપના સમર્થકો સામે એક મહિલા માત્ર પહોંચી છે અને વિરોધ નોંધાવી રહી છે. તેના કપડાં પણ ફાડી નાખવામાં આવ્યા છે, તેને મારવામાં આવી રહી છે. સીધા દ્રશ્યો તમે જોઈ શકો છો કયા પ્રકારની પરિસ્થિતિ છે. એક બાજુ જો કોંગ્રેસ એ વાત કરતી હોય તો બીજી બાજુ ભાજપના સમર્થકો કહી શકાય કે દાદાગીરી પર ઉતરી જાય એવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. કારણ કે એક મહિલા જ્યારે વાત કરવા પહોંચે છે ત્યારે મહિલાને કપડાં ફાડી તેને મારવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જી કીર્તેશ, તો જે રીતે આ સમગ્ર મામલો છે એક રેલી રોકાવાથી શરૂ થયો હતો એવી પણ માહિતી સામે આવી હતી. શું હતો આ સમગ્ર વિવાદ? ચોક્કસ મેં કીધું એમ બંને પક્ષના ઉમેદવાર ફોર્મ ભરવા પોતાના સમર્થકો સાથે સમર્થકો બહાર રાખીને ફોર્મ ભરવા જયારે અંદર ગયા ત્યારે જોતજોતામાં મામલો બિચકાયો હતો. આપણી સાથે આગેવાન છે, આપણે એમની જોડે વાત કરવાનો પ્રયાસ કરીશું. કપિલાબેન, શું કહેશો? હું ભારતીય જનતા પાર્ટીના નીતિનભાઈ ભજીયાવાલા જોડે થયેલા અન્યાય માટે હું ન્યાય માંગવા ગઈ, રજૂઆત કરવા ગઈ. મને રજૂઆત સાંભળી પણ નહીં અને કરવા પણ નથી દીધી. તો ભારતીય જનતા પાર્ટી સ્ત્રીઓના સશક્તિકરણની વાતો કયા હિસાબથી કરે છે? કે ભાજપ દ્વારા મહિલાઓ આક્ષેપ કર્યો છે જે સશક્તિકરણની વાત કરવામાં આવે છે. તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે કોંગ્રેસ મહિલાની કઈ રીતે ધરપકડ કરવામાં આવી છે, તેને ઘસડીને લઈ જવામાં આવી રહી છે. કશે ને કશે જે રીતે એમનું કહેવું છે કે ભાજપ દ્વારા સતત દાદાગીરી કરવામાં આવી રહી છે અને જે મહિલાની ધરપકડ કરવામાં આવી છે તેને લઈને મામલો પિચકાય એવું લાગી રહ્યું છે. કારણ કે મહિલાની ધરપકડની સાથે તેને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી રહી છે. તેને લઈને કાર્યકરો ફરી એકવાર ઉશ્કેરાયા છે. કોંગ્રેસના કાર્યકરો ગુસ્સામાં ફરી એકવાર બહાર આવ્યા છે અને વિરોધ નોંધાવી રહ્યા છે. કારણ કે જે મારામારી થઈ એ ભાજપ કોંગ્રેસ વચ્ચેથી ભાજપના એક પણ વ્યક્તિની ધરપકડ નથી કરવામાં આવતી અને કોંગ્રેસના લોકોની ધરપકડ કરતા મામલો વધુ બિચકાયો છે. તેમનો સીધો આક્ષેપ છે કે ભાજપ કહી શકાય કે મશીનરીનો ભરપૂર ઉપયોગ કરતો તેનું જીવતું ઉદાહરણ જોવા મળી રહ્યું છે. ખાસ કરીને જે રીતે મારામારી બંને પક્ષ તો એક જ પક્ષના લોકોની અટકાયત શા માટે? જી બિલકુલ, કોંગ્રેસના જે મહિલા કાર્યકર છે તેમના દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યો છે, તેમની સાથે અભદ્ર વર્તન કરવામાં આવ્યું હોય તેવી પણ તેમનો આક્ષેપ છે અને તેમને લઈ જવામાં આવી રહ્યા છે. કીર્તેશ,
ચોક્કસ મેં દ્રશ્યો સીધા જોઈ શકો છો કે જે મહિલાઓની ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવી છે. આ મહિલા શહેર પ્રમુખને વાત કરવા ગઈ હતી કે આ પ્રકારની પરિસ્થિતિ છે, તેમને માર મારવામાં આવી, તેમના કપડાં ફાડી નાખવામાં આવ્યા છે, અભદ્ર ભાષામાં વાત કરવામાં આવી છે. પણ હજુ તો આ મહિલા શહેર પ્રમુખને રજૂઆત કરે એ જ સમયે પોલીસ દ્વારા તેની અટકાયત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જે ઘટના છે તેને લઈને ચોક્કસ મહિલા કોંગ્રેસીમાં વિરોધના સૂર આવ્યા છે. ફરી એકવાર કાર્યકરો કહી શકાય ગુસ્સામાં છે. ચોક્કસ મેઘનાબેન, શું ઘટના હતી, શું સ્ટેજસ? અમે લોકોએ શાંતિથી અહીંયા ફોર્મ ભરવા આવી રહ્યા હતા, પણ અમારી વધુ સંખ્યા જોઈ. ઓલરેડી દર્શનાબેને કાલે ફોર્મ ભરી દીધેલું, પણ આ તાનાશાહી કરવાના ડિસ્ટર્બન્સ કરવા માટે જ આ લોકોએ આ ગેમ બનાવેલી હતી. અમારા કાર્યકર્તાઓ શાંતિથી ફોર્મ ભરવા આવી રહ્યા હતા ત્યારે એ લોકોએ ગાડી રોકી અને મારામારી ચાલુ કરી કાઢી. એવન અમને નહીં, પોલીસવાળાને બી માર્યા છે અને અમને ફોર્મ ભરવા જતા રોકવાની પૂરેપૂરી કોશિશ કરવામાં આવેલી હતી. ચોક્કસ અન્ય આગેવાન છે, આપણે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. શું કેવું છે એમનું કે કયા પ્રકારનું જે ખરેખર જે રીતે મહિલાઓ ઉશ્કેરાઈ છે, ફરી એકવાર મહિલાઓ વિરોધ શરૂ થયો છે, તેમની ધરપકડ. આપણી જોડે અન્ય એક આગેવાન છે, શું કહેશો? આજે અમે અમારા ઉમેદવારનું ફોર્મ ભરવા માટે આવેલા હતા, ઉમેદવારી પત્ર ભરવા માટે. અમારી રેલીની જે ચમક હતી એ જોઈને અંધભક્તોની આંખો અંજાઈ ગઈ અને એમણે એમનું ફોર્મ અગર ગઈકાલે ભરાઈ ગયું હોય તો આજે અમારી મહિલાઓ ઉપર અત્યાચાર કરવા માટે એ લોકો ભેગા થયેલા હતા. અમને માથામાં દંડા માર્યા છે, અમારી બહેનોના કપડાં ફાડી નાખ્યા છે. આ છે અત્યાચારી બલાત્કારી ભારતીય જનતા પાર્ટીની અસલિયત. તમે મહિલાઓ ક્યાં જઈ રહી છે? પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવવા જાઓ છો? અમે પોલીસ સ્ટેશન જઈએ છીએ બીજેપી ના વિરોધ ફરિયાદ નોંધાવવા માટે. ચોક્કસ મહિલાઓ ફરી એકવાર પહોંચી રહી છે પોલીસ સ્ટેશન. બીજેપીના સમર્થકો જે રીતે તેમને મારવામાં આવ્યા છે તેમની ફરિયાદ કરવા માટે. કારણ કે દ્રશ્ય તમે સીધા જોયા હતા કે કયા પ્રકારની ગુંડાગર્દી હતી. કહી શકાય કે લોકસભાની ચૂંટણી છે, જે પર્વની ઉજવણી કરવા માટે દેશ થનગની રહ્યો છે. એ પર્વમાં બંને પક્ષના ઉમેદવારો ફોર્મ ભરવા ભલે ગયા પણ તેમના સમર્થકો જે રીતે છૂટા હાથની મારામારી કરી છે, સ્પષ્ટપણે દેખાય છે કે લોકશાહીનું કેવી રીતે ખૂન ખુલ્લેઆમ આ સમર્થકો કરી રહ્યા છે. જી બિલકુલ કીર્તેશ, પરિસ્થિતિ હજુ પણ ઘણી વણસતી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. સ્થિતિને થાળે પાડવા માટે પોલીસ પણ વચ્ચે આવી છે. અત્યાર સુધી શું કોઈની અટકાયત કરવામાં આવી છે? કેટલા લોકોની અટકાયત કરવામાં આવી છે? ચોક્કસ હજુ સુધી કોઈની અટકાયત કરવામાં નથી આવ્યું. કેમેરામેનને કહીશ કે દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરશે. પોલીસ દ્વારા તેઓને કહી શકાય કે ધરપકડ કરવાના પ્રયાસ કરવામાં આવે છે, પણ જ્યારે પોલીસ આગળ આવે છે ત્યારે બંને પાર્ટીના સમર્થકો આમને સામને થઈ જાય છે. ખાસ કરીને જે રીતનો કહી શકાય કે માથાકૂટ શરૂ થઈ હતી, સામાન્ય નારાબાજીથી લઈને શરૂ થયેલો આ મામલો વધુ વંચી રહ્યો છે. ખાસ કરીને એક જ પાર્ટીના લોકોને સમર્થકોની ધરપકડને લઈને મામલો વધુ બિચકાય એવો લાગે છે. કારણ કે ઉમેદવારો ફોર્મ ભરવા આવ્યા હતા, સમર્થકો બહાર ઉભા હતા અને ઉસાતુસીથી શરૂ થયેલો મામલો નારાબાજી અને નારાબાજી બાદ કહી શકાય કે છૂટાની મારામારી સુધી પહોંચ્યો. તો તમે દ્રશ્યો સીધા જોઈ શકો છો. કોંગ્રેસની મહિલાઓની ધરપકડ કરવા મહિલા પોલીસને બોલાવવામાં આવી છે. જોકે મહિલાઓનો આક્ષેપ એક જ છે કે ભાઈ બંને પાર્ટીના સમર્થકો દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો. માત્ર એક જ પાર્ટીની મહિલાઓને કેમ અટકાયત કરવામાં આવે છે? ચોક્કસ કશે ને કશે કહી શકાય કે જે રાજકારણ છે તે રાજકારણ વધુ ગરમાય એવું લાગે છે. ફોર્મ ભરવાનો જે છેલ્લો દિવસ હતો તે દિવસે અને ચૂંટણી પ્રચારના પહેલા દિવસે જ જે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે, ચોક્કસ આ ચૂંટણીનું સુરત લોકસભાની બેઠકનું પરિણામ કેવી રીતે આવશે એ તમે સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે. અને આ ઝઘડો આગામી દિવસમાં ચૂંટણી પ્રચાર દરમિયાન લોહિયાળ બને તો નવાઈની વાત નથી. બિલકુલ કીર્તેશ, જે રીતે હમણાં જ આપે કહ્યું કે મહિલાઓ છે તે પોલીસ સ્ટેશન જઈ રહી છે, પોલીસમાં ફરિયાદ નોંધાવવા જઈ રહી છે. ભાજપ વિરુદ્ધ આ મહિલાઓ ફરિયાદ નોંધાવવા જઈ રહી છે, તેમની સાથે જે પ્રકારનું વર્તન કરવામાં આવ્યું છે, ત્યારે હાલ અત્યારે શું પરિસ્થિતિ છે? શું પરિસ્થિતિ હજુ પણ એટલી જ વણસેલી છે કે થોડા ઘણા અંશે પણ અહીં કાબુ મેળવી લેવાયો છે? ચોક્કસ ભાજપના સમર્થકોને અહીંથી પોલીસે રવાના કરી દીધા છે, જ્યારે કોંગ્રેસના સમર્થકોની જે રીતે ધરપકડ શરૂ કરી છે તેને લઈને મામલો વધુ વંચી રહ્યો છે. 3 થી 4 સમર્થકોની ધરપકડ કરવામાં આવી છે. તેને લઈને મહિલાઓ ધીરે ધીરે ઉમરા પોલીસ સ્ટેશન મથક તરફ જઈ રહી છે. સતત વિરોધ ચાલી રહ્યો છે. આપણી સાથે આગેવાનો બી આ મહિલાઓને બચાવવા માટે પોલીસ સ્ટેશન પહોંચી રહ્યા છે. એટલે કશે ને કશે કહી શકાય કે મહિલાઓ આક્ષેપ કરી રહી છે કે ભાજપ પોતાની સત્તાનો દુરુપયોગ કરી રહી છે. પોલીસને વાતો બનાવી તેમના ઉપર કાયદેસર પગલાં અથવા તો તેમની ફરિયાદ ન લઈ તેમની ધરપકડ કરે તેવા સંકેત હાલ દેખાઈ રહ્યા છે. કેમેરામેનને કહી પાછળના દ્રશ્યો બતાવવાના પ્રયાસ કરશે. હજુ બી મામલો જે હતો એ પ્રમાણેનો જ છે. ખાસ કરીને જે પ્રકારનો મામલો બિચકાયો હતો હજુ બી લોકોને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જે 2-3 મહિલાઓ હતી તેઓની અટકાયત કરવામાં આવી છે, તેમને ગાડીમાં બેસાડી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા છે. પણ જે સામાન્ય વાતથી શરૂ થયેલો મામલો એટલી હદે બિચકાયો કે મારામારી શરૂ થઈ ગઈ હતી.
1.5-2 કલાક બાદ પોલીસની સમજણ બાદ મામલો થોડા અંશે શાંત પડ્યો છે, કારણ કે ધીરે ધીરે કેટલાક લોકો ઇજાગ્રસ્ત હતા, એમને હોસ્પિટલ મોકલ્યા છે. ભાજપ તેમના સમર્થકોને અહીંથી ખસેડી દેવામાં આવ્યા છે, જ્યારે કોંગ્રેસ દ્વારા જે આગેવાનોના નામ આવ્યા છે તેમની અટકાયત કરી તેમને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવે છે. એટલે કશે ને કશે મામલો શાંત પડ્યો છે, પણ બે પાર્ટીના સમર્થકો હજુ પણ ઉગ્ર છે. ચોક્કસપણે જે રીતની ઘટના છે ભાજપ દ્વારા કોંગ્રેસ ઉપર ને કોંગ્રેસ દ્વારા ભાજપ ઉપર ફરિયાદ નોંધાવવા માટેની કામગીરી હાલ ચાલુ કરવામાં આવેલી છે. બિલકુલ કીર્તેશ, જેવી રીતે મહિલાઓ છે જે ફરિયાદ નોંધાવવા પહોંચી ગઈ છે કોંગ્રેસની મહિલાઓ, તો શું ભાજપ તરફથી પણ સામે કોઈ ફરિયાદ નોંધવામાં આવશે? આ પ્રકારની કોઈ કાર્યવાહી ભાજપના કાર્યકર્તાઓ કરી શકે છે ખરા? ચોક્કસ ભાજપે પોતાના સમર્થકોને જેને માર મારવામાં આવ્યા તેઓને પહેલા જ ફરિયાદ કરવા ઉમરા પોલીસ સ્ટેશન ખાતે મોકલી દેવામાં આવ્યા છે. તે લોકોના આક્ષેપના આધારે 3 થી 4 કોંગ્રેસની મહિલા આગેવાનોની પોલીસે અમને 5 મિનિટ પહેલા જ ગાડીમાં બેસાડીને પોલીસ સ્ટેશન લઈ ગઈ છે. જે મહિલાઓની અટકાયત કરવામાં આવી છે, મહિલાઓ ભાજપ દ્વારા તેમને માર મારવામાં આવ્યા છે એવા આક્ષેપો સાથે એ પણ ત્યાં ફરિયાદ, એટલે કહી શકાય કે બંને પાર્ટી વિરુદ્ધ ક્રોસ ફરિયાદ થઈ શકે છે. બીજી બાજુ કલેક્ટર ઓફિસની બહાર જે રીતની ઘટના બની છે, ચોક્કસ આચારસંહિતાનો ભંગ દેખાઈ રહ્યો છે. તેને લઈને આગામી સમયમાં બંને પાર્ટીના સમર્થકો પર આચારસંહિતા ભંગની ફરિયાદ પણ દાખલ થાય તો નવાઈની વાત નથી. બિલકુલ કીર્તેશ, આભાર આપનો અમારી સાથે જોડાવા માટે. તો કચેરી મેદાને જંગ બની ગઈ, પોલીસે કેટલાકની અટકાયત કરી લેવામાં આવી છે. ઘણા લોકો અહીં ઇજાગ્રસ્ત પણ થયા છે, તે લોકોને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા છે. કોંગ્રેસની મહિલાઓ પહોંચી ગઈ છે પોલીસ સ્ટેશન. ભાજપના જે કાર્યકર્તાઓ અને સમર્થકો છે તેમની સામે ફરિયાદ નોંધાવવા માટે, તો ભાજપના કાર્યકર્તાઓ પણ પહોંચી ગયા છે સામે ફરિયાદ નોંધાવવા માટે. લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારી પત્ર નોંધાવવા માટે જ્યારે ઉમેદવારો ગયા હતા ત્યારે બંને પક્ષના કાર્યકર્તાઓ અને સમર્થકો એકબીજાની આમને સામને આવી ગયા હતા. સામાન્ય સૂત્રોચ્ચારથી આ વાત આગળ વધી હતી, બોલાચાલીમાં મામલો પરિણમ્યો હતો અને ત્યારબાદ શરમજનક રીતે આ મામલો મારામારીમાં પલટાયો હતો.